વડોદરાના સિનોર તાલુકાના માલસર ગામ સ્થિત પૂજ્ય ડોંગરેજી મહારાજની પવિત્ર તપોભૂમિ માંગલ્યધામ ખાતે સચ્ચિદાનંદ સેવા ટ્રસ્ટ ગૌતમ આશ્રમ દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક શૈક્ષણિક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો। પૂજ્ય સ્વામી મુક્તાનંદ ગિરિજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં માલસર પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના આશરે 450 વિદ્યાર્થીઓને નોટબુક, પેન, પેન્સિલ, રબર, સ્કૂલ બેગ સહિતની શિક્ષણ કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। ટ્રસ્ટ દ્વારા છેલ્લા 16 વર્ષથી શિક્ષા જ્ઞાન યજ્ઞ અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે। આ વર્ષે વડોદરા, નર્મદા, રાજપીપળા અને ભરૂચ જિલ્લાના કુલ 29 ગામોની શાળાઓમાં અંદાજે 3000 જેટલા વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ આપવામાં આવશે। કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, હોદ્દેદારો, સેવકો, વાલીઓ તેમજ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા। વિદ્યાર્થીઓ આનંદપૂર્વક શૈક્ષણિક કીટ સ્વીકારી વાલીઓએ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી આભાર માન્યો। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। માલસર પ્રાથમિક શાળાના બાળકોને માલસરમાં 1 થી 8 ધોરણના ટોટલ 235 વિદ્યાર્થીઓને શ્રીધામ સેવા ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ નોટબુક, પેન્સિલ, રબર અને કંપાસ આ દર વર્ષે શ્રીધામ સેવા ટ્રસ્ટ આપે છે। તે રીતે આ વર્ષે પણ એ લોકોએ દરેક બાળકોને અહીં શ્રીધામ આશ્રમમાં બોલાયા અને બધા બાળકોને આપ્યા છે। અને બાકી જે શ્રીધામ સેવા ટ્રસ્ટ તરફથી ટ્રાઇબલ એરિયામાં જે 25 થી 30 ગામોની અંદર નોટ ચોપડીનું વિતરણ છે તે યથાવત છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલુ જ છે। જય સિયારામ।